નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેનો પાઠ નંબર 16 જાત્રા ફળીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેનો ભાગ 1, 2 અને દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો છે પ્રશ્ન નંબર 1માં MCQ। એમાં પહેલો સવાલ, લેખકનો અભ્યાસ કેટલો હતો? તો જવાબ આવશે વિકલ્પ સી, 6 અંગ્રેજી સુધીનો। બીજું, લેખકના ઓછા પગારને કારણે ઢીલા થતા મનને કોણ હિંમત પૂરતું? તો જવાબ આવશે વિકલ્પ એ, લેખકની માતા। ત્રીજું, લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। ત્યાર પછી છે ચોથો સવાલ, ડાક્ટર વૈદ્યને દેખાડ આપણે તો માએ અધૂરા મૂકેલા વાક્યમાં શું કહેવા માંગતી હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, આપણે ગરીબને તો કાયા એ જ મૂડી। પાંચમું, લેખકની બીમારીના કારણે ભૂખ લાગતી ન હોવાથી શું કરીને સૂઈ જવાની ઈચ્છા હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, 1 પ્યાલી ચા પીને સૂઈ જવાની। છઠ્ઠું, લેખકના કાકીમાં કયા દિવસે તેમના ઘરે આવવાના હતા? તો જવાબ આવશે વિકલ્પ એ, ગુરુવારે। સાતમું, લેખકના કાકીમાની ઉંમર કેટલા વર્ષની આસપાસની હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, 55। આઠમું, લેખકના કાકીમાં નીચેનામાંથી કયા સ્થળે જાત્રાએ જવાના નહોતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, કેદારનાથ। નવમું, કાકીમાના દિયર તેમને ખાધા ખર્ચ પેટે માસિક કેટલા રૂપિયા આપતા હતા? તો જવાબ આવશે વિકલ્પ બી, 30 રૂપિયા। 10મું, ડૉક્ટર વસાવડાએ ક્ષયની સારવાર માટે કયા અને કેટલા ઇન્જેક્શન લેવાના કહ્યા? જવાબ આવશે વિકલ્પ એ, સ્ટ્રેપ્ટોમાઇસિનના 30 ઇન્જેક્શન। 11મું, લેખક પત્નીના સોનાના ઘરેણાં વેચે તો પણ વધુમાં વધુ કેટલા રૂપિયા મળે તેમ હતા? તો જવાબ આવશે વિકલ્પ સી, 150 રૂપિયા। 12મું, કાકીમાએ પોતાની પાસેની જૂની કોથળીમાંથી કેટલા રૂપિયા કાઢ્યા? તો જવાબ આવશે વિકલ્પ બી, 520 રૂપિયા। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો હવે તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જો તમે શિક્ષક મિત્રો છો, પ્રોજેક્ટર ઉપર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ પીપીટી અથવા તો પીડીએફની મદદથી તમે ખૂબ આકર્ષક રીતે, સરળ રીતે સમજૂતી આપી શકશો અને ખૂબ ઓછા સમયની અંદર વિદ્યાર્થીઓને સારામાં સારું પ્રેઝન્ટેશન આપી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારામાં સારી રીતે ભણી શકશે। તો જરૂરથી ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી મેળવી શકો છો। 70 46 22 22 54 આ નંબર છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, 8 કલાકનું ખાલી જગ્યા કરીને લેખક સાંજે ઘરે જવા નીકળતા? તો જવાબ આવશે ગધા વેતરું। બીજું, લેખકની માતા લેખકની 100 રૂપિયાની આવકને ખાલી જગ્યા પગાર ગણતા? તો જવાબ આવશે બાદશાહી। ત્રીજું, બીમારીના કારણે લેખકનું શરીર પીળું ખાલી જગ્યા જેવું થઈ જતું? તો હળદર। ચોથું, લેખકના શેઠના ધંધામાં ઝાઝો ખાલી જગ્યા રહ્યો નહોતો? તો જવાબ આવશે રસકસ। પાંચમું, કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા? તો જવાબ આવશે ઠાકોરજી। છઠ્ઠું, ડૉક્ટર વસાવડાએ લેખકને જોયા ત્યારે તેમને તે ખાલી જગ્યા લાગ્યા? તો જવાબ આવશે એનેમિક। સાતમું, લેખકના જમણા ખાલી જગ્યા ઉપર ક્ષયની સારી એવી અસર હતી? તો જવાબ આવશે ફેફસા। આઠમું, લેખકના વાક્ય માતા અને પત્નીને ઘણી બધી ખાલી જગ્યા આપી? તો જવાબ આવશે હૈયારી। નવમું, રૂઢી રીતે ખાલી જગ્યા કરજો અને અમારા વતી દર્શન કરજો? તો જવાબ આવશે જાત્રા। ત્યાર પછી છે 10મો સવાલ, કાકીમાના વૃદ્ધ કરચલીવાળા મોં ઉપર ખાલી જગ્યા યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી? તો જવાબ આવશે પુનિત। ત્યાર પછી છે રોટલો પરાણે હુંફાળવો પોતાના દિયર। એમાં પેલું, શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે છે? તો હુંફાળવું। બીજું, દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી તો મનના બધા ચાળા? તો રોટલાનું। પાનાચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો? તો જવાબ આવશે પરાણે। ચોથું, કાકીમાના ખાલી જગ્યા એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા? તો જવાબ આવશે પોતાના દિયર। મિત્રો, ધોરણ 6થી 8ની કોઈ પણ પ્રકારની જે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન વિષયમાં તમને મુશ્કેલીઓ પડતી હોય તો એનો આપણે ઉકેલ લાવ્યા છીએ પોટેટો બેચ મારફતે। તમે ધોરણ 6થી 8ના કોઈ પણ ધોરણના અને કોઈ પણ વિષયના, એટલે કે આ ત્રણેય ધોરણના ચારેય વિષયના કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પોટેટો બેચમાં જોઈન થઈ શકો છો। અહીંયા તમને દરેક પાઠના એકદમ એનિમેશન સાથેના ભરપૂર આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની પીપીટી અને પીડીએફો સાથે રેકોર્ડેડ લેક્ચરમાં ભણાવવામાં આવશે। લાઈવ ડાઉટ સેશન પણ હશે, પીડીએફ પણ મળી જશે,
દરેક પાઠની MCQ ટેસ્ટ પણ તમે આપી શકશો. પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ પણ કરી શકશો. અને વોટ્સઅપ સપોર્ટ પણ હોય છે, જ્યાં તમે સર સાથે ડાયરેક્ટ વોટ્સઅપ દ્વારા કનેક્ટ થઈ શકો છો. તમારા કોઈ પણ પ્રશ્નો તમે પૂછી શકો છો. આખા વર્ષની ફી માત્ર ને માત્ર 499 રૂપિયા છે. મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, લેખક એક શેઠની નોકરી 200 રૂપિયામાં કરતા હતા, તો જવાબ આવશે ખોટું. બીજું, લેખકની પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર હતો, તો જવાબ આવશે ખરું. ત્રીજું, લેખકના માતા રોટલા સિવાયના દુઃખને મનના ચાળા ગણાવે છે, તો જવાબ આવશે ખરું. ચોથું, લેખકનું ઘર બહુ સગવડવાળું હતું, તો જવાબ આવશે ખોટું. પાંચમું, લેખકના શેઠ દયાહીણા અને સ્વાર્થી હતા, તો જવાબ આવશે ખોટું. લેખકના ઘરે તેમના કાકીમાનો પત્ર આવ્યો હતો, તો જવાબ આવશે ખરું. લેખકના કાકાભા ભગવાનના માણસ હતા, જવાબ આવશે ખરું. આઠમું, કાકાભાના અવસાન પછી કાકીમાનું પ્રભુ સેવાનું રૂપાંતર પતિ સેવામાં થઈ ગયું, ખોટું. નવમું, લેખકને ડૉક્ટર વસાવડા સાથે આંખની ઓળખાણ હતી, જવાબ આવશે ખરું. 10મું, લેખક માટે સૌભાગ્યના ચિહ્ન જેવા ઘરેણા વગર પત્નીની કલ્પના અસહ્ય હતી, તો જવાબ આવશે ખરું. 11મું, કાકીમા પાસે યાત્રાએ જવાના 500 રૂપિયા ન હોવાથી તેઓ યાત્રા માંડી વાળે છે, જવાબ આવશે ખોટું. લેખકના પરિવારના લોકોએ આગ્રહ કરી અને કાકીમાને યાત્રા કરવા મોકલ્યા, જવાબ આવશે ખરું. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 4, વાક્ય કોણ બોલે છે તે પાઠના આધારે કહો. એમાં પહેલું, તમારા શરીરમાં નબળાઈ છે, તો ડૉક્ટર વસાવડા. બીજું, તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે, તો વંદરાવનદાસ. ત્રીજું, ભાઈ આપણા શરીરની કાળજી લેવી, તો લેખકના માતા. અરે દોસ્ત, જમો જમો હજુ થોડું લો, તો જવાબ આવશે પાનાચંદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, લેખકના પરિવારમાં કેટલા સભ્યો હતા, કયા કયા. લેખકના પરિવારમાં પોતે, તેમના માતા અને પત્ની એમ કુલ 3 સભ્યો હતા. બીજું, લેખકની પત્નીના સ્વભાવની શી વિશેષતા હતી. લેખકની પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર હોવા છતાં તે નાની મોટી આપત્તિમાં એવો જ મધુર અને સાંત્વનાદાયી બની રહેતો. લેખકના માતા કોને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા. લેખકના માતા રોટલો અર્થાત ભોજન ન મળે તેને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા. ચોથું, લેખકનો પરિવાર તેમના ઘરની નાની મોટી અગવડો અને ખામીઓ વિશે શું શીખી ગયો હતો. તો લેખકનો પરિવાર તેમના ઘરની નાની મોટી અગવડો અને ખામીઓને પોતાના ભાગ્યની ખોડખાપણને પેઠે નિભાવી લેવાનું શીખી ગયો હતો. પાંચમું, લેખકના શેઠ તેમને કઈ રીતે રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા. લેખકના શેઠ તેમને કાયમ માટે નોકરીમાંથી રજા જોઈતી હોય તો મહિનાની રજા આપવા તૈયાર હતા. લેખકે તેમના ઘરે ખાવાનું ટાળવા કયું બહાનું કાઢ્યું. તો લેખકે તેમના ઘરે ખાવાનું ટાળવા તેમના મિત્ર પાનાચંદના ઘરે જમીને આવ્યાનું બહાનું કાઢ્યું. લેખકના કાકીમાં ક્યાં રહેતા હતા. લેખકના કાકીમાં 5,000ની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપ દાદાના નાનકડા ઘરમાં રહેતા હતા. આઠમું, લેખકના કાકીમાં તેમના કાકાભાના અવસાન પછી ઠાકોરજીની પૂજામાં ચિત્ત કેમ પરોવા લાગ્યા. ઉત્તર, લેખકના કાકીમાં તેમના કાકાભાના અવસાન પછી તેમની ઊંડી ધાર્મિકતાની પડેલી અસર કાકાભા જતા ઉપસી આવતી અને કાકીમાં ઠાકોરજીની પૂજામાં ચિત્ત પરોવા લાગ્યા. કાકીમાં કયા દિવસે લેખકના ઘરે આવીને કયા દિવસે જાત્રાએ જવાના હતા. તો કાકીમાં ગુરુવારના દિવસે લેખકના ઘરે આવી અને રવિવારના દિવસે જાત્રાએ જવાના હતા. 10મો સવાલ, ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ શું કર્યું. ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ તેમના છાતીનો એક્સરે કરાવ્યો. 11મો સવાલ, ક્ષયની સારવાર માટે કઈ 3 વસ્તુઓ અગત્યની છે. ક્ષયની સારવાર માટે સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, 3 વસ્તુઓ અગત્યની છે. 12મો સવાલ, લેખકના પત્ની પાસે કયા સોનાના દાગીના હતા. લેખકના પત્ની પાસે પત્નીના હાથ ઉપર 2 પાતળી બંગડીઓ, નાકમાં ચૂક અને કાનમાં બુટિયા એ સોનાના દાગીના હતા. ત્યાર પછી છે 13મો સવાલ, લેખકે તેમના શેઠને પોતાના રોગની વાત કરી ત્યારે તેમણે શું કર્યું. લેખકે તેમના શેઠને પોતાના રોગની વાત કરી ત્યારે તેમણે લેખકને 1 મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. લેખકના કાકીમાં કેવા દેખાતા હતા. તો લેખકના 1 વડા બાંધાની કાકીમાં મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા દેખાતા હતા. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર અને સાથે સાથે આપણી એપ્લિકેશન ઉપર આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. આ PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, જેથી કરીને તમે ખૂબ સારામાં સારી રીતે આ સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરી શકો, સ્વાધ્યાય પોથીનું લખાણ કરી શકો, એના જવાબો તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો અને સાથે સાથે આ સોલ્યુશનની PDFનો પણ અભ્યાસ કરી શકો અને પરીક્ષાની પણ તમે સારામાં સારી તૈયારી કરી શકો.
તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે અહીંયા દરેક જવાબો જે છે તે દર્શાવેલા છે. મિત્રો આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે તમને પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો હવે તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી કે સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંયાથી મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54 અથવા તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. મિત્રો ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પોથીની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓ જે છે ને એના પણ એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના ઉત્તરો અહીંયાથી મળી જવાના છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરી મળીશું આપણે ધોરણ 8ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે એમાં ગુજરાતી વિષયના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.